Dear pupils, today we are going to learn about language functions, exchanging niceties, exchanging pleasantries. We will see these sentences in a form of match them. Match A with B. Here the sentences are given and for them responses are given in B section. Look at here, first sentence. Our results will be declared on 31st May. આપણું પરિણામ 31મી મે જાહેર થશે. આ વાક્યમાં સમયની વાત કરેલી છે. આને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું હોય તો આ પ્રમાણે થશે. When will our results be declared? Second sentence, the program is in the town hall. કાર્યક્રમ ટાઉન હોલમાં છે. તો એમને આપણે ખાસ કરીને પ્રશ્ન વાક્યમાં ફેરવવું હોય તો એમાં આ પ્રમાણે થશે, where is the program? ટાઉન હોલ જે છે એ લોકેશન છે એમનું. ક્યાં છે પ્રોગ્રામ, કાર્યક્રમ ક્યાં છે? ટાઉન હોલમાં છે. થર્ડ સેન્ટેન્સ, I regularly go for a walk with my friend. હું મારા મિત્ર સાથે નિયમિતપણે ચાલવા માટે જાઉં છું. આ જે વાક્ય છે એમાં આ રેગ્યુલરલી એ એડવર્બ ઓફ ફ્રીક્વન્સી છે. એમાં વ્યક્તિને એટલે મારી ક્રિયા બતાવેલી છે. હવે અહીંયા આગળ સ્પેસિફાઈંગ લોકેશન છે, ડિસ્ક્રાઇબિંગ એક્શન છે અને સ્પેસિફાઈંગ ટાઈમ છે. આ ત્રણ વાક્યમાં પહેલું જે વાક્ય છે એમાં ખાસ કરીને સમયની વાત કરેલી છે, on 31st May. So it is matched with specifying time. Second sentence, the program is in the town hall. આમાં સ્થળની વાત કરેલી છે, ટાઉન હોલમાં પ્રોગ્રામ છે એવું કહ્યું છે. So this sentence is matched with specifying location. And the third sentence, I regularly go for a walk with my friend. આમાં મારી ચાલવાની જે ક્રિયા છે એક્શનની વાત કરેલી છે. So it deals with describing action. ક્રિયા જે છે એ કઈ રીતે થાય છે, કેટલી માત્રામાં થાય છે, એની ફ્રીક્વન્સી કેટલી છે, એને માટે એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સીનો ઉપયોગ વાક્યમાં થાય છે. ખાસ કરીને સાદા વર્તમાનકાળના વાક્યોમાં આ પ્રકારના એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી ક્રિયા વિશેષણ જે છે એમનો ઉપયોગ થશે, જેમાં ઓલવેઝ, સમટાઇમ્સ, ઓફન, નેવર, રેરલી વગેરે જેવા એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સીનો ઉપયોગ થશે. એઝ ફોર એક્ઝામ્પલ, બીજો એક એક્ઝામ્પલ જોઈએ તો એવું કહી શકાય, we regularly go to school. Second example, Mahesh always speaks the truth. એ પણ એક describing action માટેનું ઉદાહરણ છે. Now see here we have three sentences again and A, B and C responses are there. Here inquiry as nature, A, B describing person and C exchanging pleasantries. આ સમજવા જેવું છે. ઇન્ક્વાયરી એઝ નેચર, પ્રશ્ન પૂછવો સ્વાભાવિકપણે. ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિનો ઉલ્લેખ કરવો, વ્યક્તિનું વર્ણન કરવું. અને એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ ઓર નાઇસિટીઝ. આ પ્લેઝન્ટરીઝ જે છે એમને એમ કહેવામાં આવે છે ઇટ્સ એ પોલાઇટ કન્વર્સેશન, અમિકેબલ કન્વર્સેશન. તો આ ત્રણ વાક્યો જે છે ફરીથી વિશ યુ ઓલ ધ બેસ્ટ આ વાક્ય છે જેમાં શુભેચ્છા પાઠવેલી છે. એટલે ધીસ સેન્ટેન્સ is matched with this one, exchanging pleasantries. Exchanging pleasantries or niceties ના આપણે બીજા એક્ઝામ્પલ્સ જોઈએ તો happy birthday to you, thank you very much, you are welcome, how nice of you વગેરે જેવા વાક્યો એમાં આવી શકે. Second, where are you going? He asked me. પ્રશ્ન પૂછેલો છે સીધો, where are you going? તમે ક્યાં જાઓ છો? તો આ જે છે ઇટ ઇઝ મેચ્ડ વિથ ઇન્ક્વાયરી એઝ નેચર. સ્વાભાવિકપણે પ્રશ્ન પૂછે, કોઈ પણ પ્રશ્ન વાક્ય હોય ઇટ ગોઝ વિથ ઇન્ક્વાયરી એઝ નેચર. ઇન્વેસ્ટિગેશન કરેલું હોય, આઈધર ઇન્વર્ઝન ક્વેશ્ચન ઓર ડબલ્યુએચ ક્વેશ્ચન. થર્ડ સેન્ટેન્સ, ધ મેન હુ ઇઝ ડિલિવરિંગ ધ લેક્ચર ઇઝ ધ ચીફ ગેસ્ટ. વ્યક્તિ કે જે પ્રવચન આપી રહ્યા છે તેઓ ચીફ ગેસ્ટ છે, મુખ્ય મહેમાન છે. અહીંયા સ્વાભાવિકપણે આપણને ખ્યાલ આવી જાય છે કે આ જે વાક્ય છે એમાં એક વ્યક્તિનું વર્ણન કરવામાં આવેલું છે, એમની વાત કરેલી છે. સો ઇટ ગોઝ વિથ બી ડિસ્ક્રાઇબિંગ પર્સન. વ્યક્તિનું વર્ણન કરેલું છે, એમના વિશે વાતચીત કરેલી છે,
એટલે આ વાક્યમાં આવશે describing person. Now see here we have 1, 2, 3 and 4 sentences and 4 responses are there. Duration of time, describing place, duration of time સમયગાળો કહે છે, describing place કોઈ સ્થળનું વર્ણન છે, ઉલ્લેખ છે, describing process, પ્રોસેસની વાત છે, પ્રક્રિયાની વાત છે, અને point of time સમય બિંદુ, બે પ્રકારના સમય છે, duration of time and point of time, એ પણ જોઈશું આપણે વાક્ય દ્વારા. અને બીજું છે describing place અને describing process. વાક્ય વાંચે એટલે બેઝિકલી આપણને ખ્યાલ આવી જશે. તો ફર્સ્ટ સેન્ટેન્સ, જયપુર which is known as the pink city is the capital of Rajasthan. અહીંયા કે જયપુરની વાત થઈ છે. જયપુર કે જે પિંક સિટી તરીકે ઓળખાય છે એ રાજસ્થાનની રાજધાની છે. તો ખાસ કરીને જયપુરની વાત કરી છે અને પ્લેસનું વર્ણન કરવામાં આવ્યું છે, એટલે આ વાક્ય જે છે it is matched with describing place. Second, take a lemon, cut into 2 pieces and squeeze it into water to make a lemon juice. અહીંયા અગર વાક્ય as we read the sentence, we definitely come to know that this sentence describes about a process. કોઈ પ્રોસેસની વાત કરેલી છે. એમ કહે છે એક લીંબુ લો, એને 2 ભાગમાં કાપો, એને નીચો અને પછી એનું લેમન જ્યુસ બનાવો. આની પ્રોસેસ બતાવી છે. So it is matched with describing process. Third sentence, Mahesh has been living in Gujarat since 2010. And fourth sentence, Mahesh has been living in Gujarat for 10 years. બે વાક્ય સાથે જોઈશું આપણે. અને આ બે વચ્ચેનું જે since અને for નું distinguishment છે, ભેદ છે, તફાવત છે, એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું. So dear friends, Mahesh has been living in Gujarat since 2010. મહેશ ગુજરાતમાં 2010 થી રહે છે. અને ચોથું વાક્ય, Mahesh has been living in Gujarat for 10 years. મહેશ ગુજરાતમાં 10 વર્ષથી રહે છે. આ since 2010 એ પોઈન્ટ ઓફ બિંદુ દર્શાવે છે, since, અને for જે છે એ પીરિયડ ઓફ ટાઈમ એટલે સમયગાળો દર્શાવે છે. આમાં પહેલા વાક્યમાં એમ કહે છે કે 10 વર્ષથી રહે છે, અને બીજા વાક્યમાં પહેલા વાક્યમાં since 2010 2010 થી રહે છે, અને બીજા વાક્યમાં for 10 years 10 વર્ષથી મહેશ ગુજરાતમાં રહે છે એમ કહે છે. તો બેઝિકલી આ since જે છે એના બીજા એક્ઝામ્પલ આપણે જોઈએ તો since May, since 8 October, since morning, since January, since last month, since childhood વગેરે જેવા એક્ઝામ્પલ્સ આપણે લઈ શકીએ છીએ. અને ફોર માટે જોઈએ જે સમયગાળો દર્શાવે છે એવા એ પ્રકારનું પ્રિપોઝિશન જે છે એ ખાસ કરીને બીજા એક્ઝામ્પલો જોઈએ તો ફોર હાફ એન અવર, ફોર એ અવર, ફોર અ વીક, ફોર અ મંથ, for a year or for many years. આ પ્રમાણે સમયગાળો દર્શાવતા શબ્દ આવી શકે. એટલે આ જે since 2010 since વાળું કોઈ પણ વાક્ય હશે એ point of time માં જશે, and for વાળું જે વાક્ય હશે એ ખાસ કરીને it says about duration of time. એ duration of time ની વાત કરશે, સમયગાળાની વાત કરશે. અગાઉના વિડીયોમાં પણ મિત્રો આપણે એક 13મા ક્રમનું વાક્ય હતું, એમાં એક પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું હતું આ પ્રકારના વાક્યને. This is the sentence of present perfect continuous tense, and if we frame this sentence into a question sentence, how shall we frame it? See, since when has Mahesh been living in Gujarat? Since when has Mahesh been living in Gujarat? Since when થી એ પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થશે, અને નીચેનું જે વાક્ય છે એ વાક્યને આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો અહીંયા આગળ for 10 years લખ્યું છે, માટે how long આવશે. આ બે વચ્ચેનો તફાવત છે. how long કેટલા વખત, how long has Mahesh been living in Gujarat? મહેશ ગુજરાતમાં કેટલા વખતથી રહે છે, એટલે how long એ ડ્યુરેશન ઓફ ટાઈમ બતાવે છે, અને since when એ પણ પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવે છે. બીજા ક્યારેય પણ આપણે આવા પ્રકારના એક્ઝામ્પલ્સ આવે, since deals with point of time, for deals with period of time, duration of time, and since when also deals with point of time, and how long deals with duration of time. આ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપને આ અંગેની એક્સરસાઇઝ આપવામાં આવશે
એ આપણે કરીશું. અને આજે બીજી એક વાત આપણે કરવી છે કે આપણે જે કંઈ અહીંયા શીખીએ છીએ એ માત્ર 10મા ધોરણ માટે કે 11મા ધોરણ માટે એવું નથી. It deals with the pupils of standard 9th to 12th. બધા માટે જ છે, આ બધા જ વિદ્યાર્થીઓ માટે છે. ફરી પાછા આપણે મળીશું વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ વેરી મચ.